ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ચેરમેન વાઇસ ચેરમેનની 2.5 વર્ષની મુદત પૂરી થતાં નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવી છે। પ્રથમ 2.5 વર્ષ માટે ભાજપ પ્રેરિત પેનલના દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી, જેના સ્થાને હવે નવા ચેરમેન તરીકે ભાજપના ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની નિમણૂક કરવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે પ્રથમ 2.5 વર્ષ માટે પ્રિયાંકભાઈ દેસાઈ વાઇસ ચેરમેન હતા, તેમને વધુ 2.5 વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે। ઝઘડિયા એપીએમસીની સામાન્ય ચૂંટણી 2.5 વર્ષ પહેલા યોજાઈ હતી। નવી વિજેતા થયેલ પેનલમાં દીપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈ ચૂંટાયા હતા। વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં નવા વાઇસ ચેરમેનની નિમણૂક કરવાની હતી। આજરોજ ઝઘડિયા એપીએમસી ખાતે નવા ચેરમેન વાઇસ ચેરમેનની નિમણૂક માટે સમિતિના ડિરેક્ટરોની સભા મળી હતી, જેમાં સર્વાનુમતે ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે પ્રિયાંકભાઈ દેસાઈને વધુ 2.5 વર્ષ માટે રિપીટ કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે એપીએમસી એક્ટ 2020 પ્રમાણે 2 ટર્મથી વધુ સમય માટે ચેરમેન બની ન શકે, જેની અનુસંધાને દીપકભાઈ પટેલના સ્થાને ધર્મેન્દ્રસિંહ પાંજરોલિયાની ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે। નવા નિમણૂક પામેલા ચેરમેન વાઇસ ચેરમેનને ઉપસ્થિત ડિરેક્ટરો અને એપીએમસી કર્મચારીગણ તાલુકા ભાજપ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, દૂધધારા ડેરીના ડિરેક્ટર પ્રકાશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય જવાન જય કિસાન। આજે ઝઘડિયા એપીએમસીની સેકન્ડ ટર્મની જે બીજી ટર્મની ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી હતી અને જે ટર્મ પૂરી થતી હતી ઝઘડિયા એપીએમસી ચેરમેન પદ માટે, તો એના માટે ઝઘડિયા એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાની બિનહરીફ વરણી કરી છે। અને જે મેં દીપક પટેલ પોતે જે ઝઘડિયા એપીએમસીમાં 5 વર્ષ વાઇસ ચેરમેન તરીકે પસાર કર્યા અને 7.5 વર્ષ ચેરમેન તરીકે પસાર કર્યા, અને એમાં એપીએમસી એક્ટ પ્રમાણે હું પાછો ફોર્મ પોતે ભરી શકું એવો નહોતો। એપીએમસી એક્ટની બીજી વાર ફોર્મ ના ભરાય અને ચેરમેન ના બનાય, એ માટે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ અમારા ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયાને બિનહરીફ વરણી કરી છે અને પાછો બીજેપીનો ભગવો લહેરાયો છે ઝઘડિયા એપીએમસી પર। વંદે માતરમ। ઝઘડિયા તાલુકા એપીએમસી ના ચેરમેન તરીકે આજે જે મારું નામ જાહેર કરવામાં આવ્યું છે બિનહરીફ ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ પાંજરોલિયા, તે બદલ તમામ ડિરેક્ટરશ્રી અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એમએલએ રીતેશભાઈ વસાવા અને ઝઘડિયા તાલુકાના ચાણક્ય એવા દૂધધારા ડેરીના ડિરેક્ટર શ્રી પ્રકાશભાઈ દેસાઈ, એમનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।